નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 5 ડિસેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરમાં એક નાની એવી સિસ્ટમ સક્રિય છે અને સાથે સાથે આ સિસ્ટમ છે એના સ્વરૂપે થોડા ઘણા વિસ્તારમાં છે એ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અરબ સાગરના વિસ્તારોમાં। ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ મુખ્યત્વે સૂકું જોવા મળી રહ્યું છે 5 ડિસેમ્બરના રોજ। ત્યારે વાત કરીશું આગામી દિવસોમાં કેવું રહેશે તાપમાન અને ઠંડીમાં થશે વધારો, તેમજ સાથે સાથે ઝાકળ અને વાદળોની જોવા મળશે જમાવટ। એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 6 નવેમ્બરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તાપમાનની, તો તાપમાન મુખ્યત્વે છે બપોરના સમયે 27થી લઈ અને 29 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે, જેમાં સામાન્ય રૂપે છે એ ઠંડીનો અનુભવ થઈ શકે છે અને સાથે સાથે પવન પણ જોવા મળી શકે છે મિત્રો। આ ઉપરાંત વાત કરીએ તો સવારે અને સાંજે સારી એવી ઠંડીનો અનુભવ થઈ શકે છે। વાદળની વાત કરીએ તો મોટે ભાગે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળોની જમાવટ જોવા મળશે મિત્રો, અને એ સાથે સાથે કચ્છના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં પણ કસરૂપી વાદળો જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તારીખ 7 ડિસેમ્બરની, તો 7 ડિસેમ્બરના રોજ પણ વાદળો કસરૂપી વાદળો જોવા મળી શકે છે, જે આવનારા ચોમાસા માટે એક પ્રકારના સારા સંકેત પણ ગણાવી શકાય મિત્રો। આ સિવાય વાત કરીએ તો મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં વાદળોની જમાવટના હિસાબે દાહોદ તેમજ સાથે સાથે વડોદરાના અમુક વિસ્તારોમાં છાટાછૂટી અને સારા એવા કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી શકે છે મિત્રો। અને તાપમાનની વાત કરીએ તો તારીખ 8ના રોજ છે એ તાપમાનમાં ઘટાડો જોવા મળશે મિત્રો। 25થી લઈ અને 27 ડિગ્રી જેટલું તાપમાન, એટલે કે 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો જોવા મળશે, જેના હિસાબે બપોરના સમયે પણ સારી એવી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે અને સાથે સાથે વાદળો પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે। એ સિવાય વાત કરીએ તો 9 તારીખના રોજ છે એ સારી એવી ઠંડી જોવા મળી શકે છે, પરંતુ 9 તારીખ સુધી કોઈ ઝાકળ આવવાની શક્યતા રહેલી નથી, જે ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી। આ ઉપરાંત વાત કરીએ તો 9 તારીખથી કસરૂપી વાદળો પણ જોવા નહીં મળે અને કચ્છ છૂટો પડશે। આ સિવાય વાત કરીએ તો પશ્ચિમ બંગાળની આસપાસના વિસ્તારોમાં, બંગાળની ખાડી આસપાસ છે એ સારી એવી એક વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે, જેના હિસાબે ગાઢ વાદળો છવાઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમી વિક્ષોભનો સતત છે એ પશ્ચિમી વિક્ષોભ જોવા મળી રહી છે, જેના હિસાબે છે એ 9 તારીખના રોજ ફરીથી એક પશ્ચિમી વિક્ષોભના લીધે ઠંડીનું મોજું ફરી વળશે, જેના પવનો છે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ આવશે, જેના હિસાબે ઠંડીમાં છે એ આગામી દિવસોમાં વધારો થશે મિત્રો। તારીખ 10 સુધી વાત કરીએ તો 10 સુધી છે એ ઝાકળ આવવાની શક્યતા નથી અને મિત્રો ધીરે ધીરે છે એ ઠંડીનો તરફ વધારો થતો જોવા મળશે, જેના હિસાબે 10 તારીખના રોજ તાપમાન છે એ 25થી લઈ અને 26 ડિગ્રી જેટલું જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો 11 તારીખના રોજ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળશે અને તાપમાન છે એ સીધું 22થી લઈ અને 23 ડિગ્રી આવશે। એનો મતલબ એમ કે તાપમાનમાં 5થી 6 ડિગ્રી જેટલો ઘટાડો થતો જોવા મળશે મિત્રો આગામી 5 દિવસમાં। આ ઉપરાંત 11 બાદ કેવું રહેશે વાતાવરણ, તેમજ શું પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છે એ મજબૂત પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ ફરીથી છે એ વાદળો થવાની શક્યતા રહેલી છે અને હજુ સુધી માવઠું થયું નથી, એ સારા સંકેત ગણાવી શકાય। પરંતુ જો આગામી દિવસોમાં માવઠું છે એ પશ્ચિમી વિક્ષોભને અસર હેઠળ થવાની શક્યતા છે, જેના હિસાબે છે એ ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, જે બાબતે અમે આવનાર દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।